અંદાજે 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ આવે તેવી આગાહી। 31 મે અને 1 જૂને રહેશે વરસાદનું જોર। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે તેવી આગાહી। 2 અને 4 જૂનના રોજ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે। વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। ચોમાસું બેસવામાં વિલંબ થશે। રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિઝન સેટ નથી થવા દેતું। કેરળમાં 4 જૂન પહેલા વરસાદ વરસે તેવી શક્યતા નહિવત। વરસાદના આગમન પહેલા રાજ્યભરમાં ભારે બફારો। 6 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર। સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર, જ્યારે અમદાવાદમાં 44.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે પારો। 7 દિવસ સુધી અમદાવાદમાં ગરમીનું હાઈ એલર્ટ। રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, ડીસામાં પણ તાપમાન 42ને પાર છે। પશ્ચિમ રાજસ્થાન તરફ બનેલ હોટ એર પ્રેશર ઝોનની ગુજરાતમાં અસર થઈ છે। આગામી 7 દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો થશે અનુભવ। ડાંગના ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો। ગિરિકંદરામાં વાદળો પથરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। વહેલી સવારે સાપુતારામાં ધુમ્મસથી છવાતા પ્રવાસીઓ ખુશ। ઠંડા પવન સાથે વાદળો આવતા લોકોને ગરમીથી રાહત। સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો। પશુપાલકોને કિલો ફેટે 15 રૂપિયા વધુ ચૂકવશે ડેરી। કિલો ફેટે ભાવ 850 રૂપિયાથી વધીને 865 રૂપિયા થશે। 1 જૂનથી નવા ભાવનો થશે અમલ। દૂધ ખરીદ ભાવ વધતા ગ્રામ્ય અર્થતંત્રને મળશે વેગ। દ્વારકાના ખંભાળિયામાં ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી। સર્વોદય મંડળી ખાતે ડીએપી માટે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા। ખાતર સાથે નેનો બોટલ પધરાવી દેવાતા ખેડૂતો લાલગુમ। ગામડે ગામડે ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ। સિઝન સમયે પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો બન્યા ચિંતિત। જૂનાગઢમાં બેબીસિયા અને સીડીવી રોગના કારણે સિંહોના મોતનો મામલો। જંગલમાં સિંહો સુરક્ષિત હોવાનું ડીસીએફ અક્ષય જોશીનું નિવેદન। તપાસ દરમિયાન કોઈ પણ સિંહમાં રોગ જોવા ન મળ્યો। ગિરનારના સિંહના સ્વાસ્થ્ય અંગે સઘન તપાસ શરૂ। 41 સિંહો અને બાળ સિંહોનું કરવામાં આવી રહ્યું છે નિરીક્ષણ। ગિરનાર જંગલના સિંહોમાં રોગના કોઈ લક્ષણ જોવા નહીં મળ્યા। ગિરનાર જંગલમાં કુલ 54 સિંહો કરી રહ્યા છે વસવાટ। બીમાર સિંહોના રિપોર્ટ આવ્યા બાદ રોગ અંગે સ્પષ્ટ માહિતી મળશે। ગીરમાં સિંહોના મોત મામલે ભરત સુતરિયાનું નિવેદન। અમરેલીના સાંસદે વનપ્રધાન સાથે કરી છે વાત। સિંહોના મોત પાછળનું કારણ જાણવા મેળવી છે માહિતી। સિંહોમાં બીમારી વધતા કેન્દ્રની ટીમ સાથે કરશે વાત। સિંહોના વધી રહેલા મોત અંગે પીએમઓમાં પણ કરાશે રજૂઆત। રાજકોટમાં સ્કૂલ વાહન એસોસિએશને વધાર્યા ભાડા। પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધતા 10% ભાવ વધાર્યા છે। અગાઉ 1200ને બદલે હવે 1350, 1400નો ભાવ કરાયો છે। 8 જૂનથી શાળાઓ ખુલતા નવા ભાવ લાગુ થશે। સ્કૂલ વાહન ચાલકોએ પ્રતિ વિદ્યાર્થી 150 રૂપિયાનો વધારો કર્યો। દરેક વસ્તુના ભાવ વધતા વાન અને રિક્ષાના ભાડામાં પણ વધારો। અમદાવાદમાં રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો। ટ્રાન્સપોર્ટ કમિશનરે બેઠક ન બોલાવતા રિક્ષા ચાલકોનો નિર્ણય। 4 વર્ષથી ભાડામાં વધારો ન થતા એસોસિએશને ઠરાવ કર્યો। રેટ કમિટીની મંજૂરી વગર જ રિક્ષા ભાડામાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરાયું। મિનિમમ બાદ પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકોની પાણીની સમસ્યા અંગે TV9ના અહેવાલની થઈ છે અસર। સ્થાનિકોની સમસ્યા સાંભળવા મેયર હિતેશ બારોટ કોર્પોરેશન આવ્યા। મેયરે પૂર્વ નિર્ધારિત પ્રવાસ ટૂંકાવીને સ્થાનિકોની સમસ્યા સાંભળી છે। 15 દિવસમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા મેયરે કરી ખાતરી। અમદાવાદની ઘી કાંટા કોર્ટ પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી। વિશેષ લગ્ન નોંધણી કચેરીના ગેટ બહારનું વૃક્ષ પડ્યું। મુખ્ય દરવાજા પાસે ઝાડ પડતા રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો। ઝાડ મુખ્ય માર્ગ પર પડતા ટ્રાફિક જામ સર્જાયો। જામનગરના ધ્રોલ તાલુકામાં નવનિર્મિત ચેકડેમ વિવાદ આવ્યો છે। ચેકડેમની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા। ગ્રામજનોએ ચેકડેમની ગુણવત્તા પર ઉઠાવ્યા હતા સવાલ। 1 કરોડથી વધુની ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ। નવસારીમાં જલાલપુરના મંદિર ગામે આરોગ્ય કેન્દ્રના વોટર કુલરમાં ગંદુ પાણી આવતું હોવાની રાવ।
વિડીયો વાયરલ થતાં આરોગ્ય કેન્દ્રમાંથી કુલર હટાવવામાં આવ્યું. આરોગ્ય કેન્દ્રના પ્રશાસને કુલર 2 દિવસથી બગડ્યું હોવાનું કર્યું રટણ. દર્દીઓ માટે અલગથી પાણીની વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો. મહેસાણામાં જનસેવા કેન્દ્રમાં અરજદારોની ભારે ભીડ જામી. નવા શૈક્ષણિક સત્ર પહેલા દાખલા માટે વાલીઓનો ધસારો જોવા મળ્યો. આવક જાતિના દાખલાઓ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે અરજદારોની લાગી કતાર. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ લાઇનમાં ઊભા રહ્યા. ધીમી કામગીરી સામે અરજદારોમાં ભારે રોષ. વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ગીતા મકવાણા પહેલા જ દિવસે સ્કૂટર પર પાલિકા આવ્યા. ઘરથી પાલિકા કચેરી નજીક હોવાથી ટુ વ્હીલર પર જ આવવાનું નક્કી કર્યું. સાથે જ કહ્યું કે તેઓ સરકારી વાહન જરૂર હશે તો જ વાપરશે. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે કર્યો સરકારી વાહનનો ઉપયોગ. સાબરકાંઠાની વડાલી નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો થયો. સામાન્ય સભામાં કોંગ્રેસના સદસ્યોમાં હોબાળો. કોંગ્રેસના નેતાઓ સાથે મોટા વહીવટના થયાના આક્ષેપ છે. નગરપાલિકા પ્રમુખની ચેમ્બરને તાળા લગાવવાની ચીમકી. કોંગ્રેસના 20 સદસ્યો પૈકી 6 થી વધુ કોર્પોરેટરો નારાજ. કોંગ્રેસના એકતરફી વિજય બાદ પણ શરૂઆતથી વિવાદ. વડોદરા મનપા પદાધિકારીઓના પદગ્રહણ બાદ ફિલ્ડ વિઝિટ. મેયર સહિતના 5 પદાધિકારી સાથે મનપા કમિશનર દ્વારા સમીક્ષા. પ્રી મોન્સૂન કામગીરી અંગે મનપા કમિશનરે તમામને આપી માહિતી. 85% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થયાનો મનપા કમિશનરનો દાવો. તમામ કાંસ તેમજ વિશ્વામિત્રી નદીની સફાઈ કામગીરી હાલ ચાલુ. વડોદરામાં ઇબોલાના શંકાસ્પદ દર્દીનો ટેસ્ટ આવ્યો નેગેટિવ. કોંગોથી આવેલા યાત્રીમાં જોવા મળ્યા હતા લક્ષણો, જે બાદ દર્દીને વડોદરાથી અમદાવાદ લવાયો હતો. સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં રખાયો હતો. પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલાયા હતા યુવકના સેમ્પલ. યુવકને ફાલ્સીફેરમ મેલેરિયાનું થયું છે નિદાન. અમદાવાદના સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પૂરજોશમાં. સુભાષ બ્રિજમાં કામને લાગી શકે છે 9 મહિનાનો સમય. બ્રિજના સ્પાનમાં 2 લેન પણ તૈયાર કરાશે. બ્રિજ બનાવતા દુર્ઘટના ન થાય તે માટે નદીમાં બનાવવામાં આવ્યો છે પટ. પૂર્વ રિવરફ્રન્ટમાં શીતલ એક્વાથી ઇસ્કોન રિવરસાઇડ સુધીના માર્ગ પર અવરજવર બંધ. ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરે વીજ કંપની અને વીજ કર્મચારીઓને આપી છે ચેતવણી. આ વર્ષે વીજ કરંટથી કોઈનું મોત થશે તો વિભાગ સામે આકરી કાર્યવાહી કરાશે. ગત વર્ષે ચોમાસામાં વીજ કરંટથી 3 નાગરિકોના થયા હતા મોત. પાણી ભરાતા હોય તેવા સ્થળો પર સ્ટ્રીટ લાઇટના પોલ પર એમસીબી સ્વિચ લગાવવામાં કરાઈ તાકીદ. અર્થિંગનું પણ ધ્યાન રાખવા સૂચના. સુરતમાં પોલીસ કમિશનરે ધારાસભ્ય અને સાંસદો સાથે સંકલન બેઠક યોજી છે. ધારાસભ્યોએ ગેરકાયદે પાણીના બોરિંગ તેમજ પાણી માફિયાઓ અંગે રજૂઆત કરી છે. એક તરફ પીએમ અને જળશક્તિ પ્રધાનની વોટર હાર્વેસ્ટિંગની અપીલ સામે જળ માફિયાઓ ગેરકાયદે પાણી કાઢવાનું પાણીનું સ્તર નીચું કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. ગેરકાયદે પાણીના ટેન્કરના વેચાણને લીધે કોર્પોરેશને પણ મોટું નુકસાન પહોંચતું હોવાનો દાવો. સાંસદ જશુ રાઠવાએ છોટાઉદેપુરમાં થયેલા પોલીસ કેસ અંગે આપી છે પ્રતિક્રિયા. કહ્યું કે સાંસદ તરીકે હથિયાર ચલાવવાનો કોઈ ઈરાદો ન હતો. અમે આદિવાસી પરંપરાને લીધે લાકડી, તીર, કામઠા લઈને નાચ્યા હતા.